भाई साहब जो लो रेस्टोरेंट ऑलमोस्ट 35 मिनिट लेट है। હવે મારો મગજ જાય હવે સાલું શું કરું એમ થાય। ઓહો 103 રૂપિયા લ્યો, 30 રૂપિયાની ટીપ હતી। ઓ ભાઈ સાહેબ ઇન્ડિયા જીતી ગઈ ભાઈ ભાઈ, 6 મારી લાસ્ટમાં। તો કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને। તો ભાઈ આજે છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ અને આજે મસ્ત મજાની ઝોમેટોએ ઓફર દીધી છે। ઓફર તમને પછી કહું, પણ પહેલાં તો ભાઈ ઇન્ડિયા જીતી જવું જોઈએ। અત્યારે મેં લાસ્ટ જોયું ત્યારે 6 વિકેટ પડી ગઈ હતી ઓસ્ટ્રેલિયાની, તો લાગે તો છે જીતી જાય। બસ હવે છેલ્લી એટલે 8 ઓવર બાકી હતી, 8 ઓવરમાં કે ઓસ્ટ્રેલિયા વડે ધબડકોનો બોલાઈ જાય એ બધું પછી। તો આજે મસ્ત મજાની ઓફર છે, તો હાલો સૌથી પહેલાં તો હું તમને આજની ઓફર બતાવું। ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર છે ભાઈ। જોઈ લો અહીંયા લખ્યું છે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર। એમાં 325 રૂપિયા મળે। એમાં 4 ગીગ કમ્પ્લીટ કરવાની એ હોય અને 12 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હોય। આની પહેલાંનો તમે વિડીયો ના જોયો ને તો એ વિડીયો જોઈ લેજો। એ વિડીયો શું કહેવાય, ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ હતી ને ત્યારનો છે। ત્યારે અહીંયા 14 ઓર્ડર કમ્પ્લીટ હતા, સેમ આ જ ઓફર હતી, પણ અહીંયા 14 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા। પણ આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનું વધારે મહત્ત્વ હોય એટલે અહીંયા 12 ઓર્ડર રાખ્યા છે, તો 12 ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે। અને કન્ડિશનનું તમને કહું તો 7 થી 11ની વચ્ચે 2.5 કલાક અને 12 થી 3ની વચ્ચે 1.5 કલાક। અને ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ટાઈમ 7 થી 3 વાગ્યા સુધી તમે ગમે ત્યારે 12 ઓર્ડર કમ્પ્લીટ કરી શકો। આ લાસ્ટ 1.5 કલાક ભરાઈ જાય પછી તમે ઓફલાઈન થઈ જાવ તો એ હાલે। તો બસ આ મસ્ત મજાની ઓફર છે, તો આજે આપણે આ ઓફર પૂરી કરવાની છે। એના સિવાય જોઈ લો આ ડિનરની ઓફર છે, 3 ગીગ ને 8 ઓર્ડર કમ્પ્લીટ કરવાના, અને પછી એના સિવાય પાછી ડિનરની હજી 2 ગીગ ને 5 ઓર્ડર, તો એ રીતે અલગ અલગ બધી ઓફર છે। પણ આજે મારે ટોટલ 7 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી કરવું છે। 1.5 વાગ્યા સુધીમાં જો ઓર્ડર પૂરા થઈ જાય ને તો પછી ઓફલાઈન થઈ જાય। તો જલ્દી પહેલાં તો ગીગ બુક કરી નાખું। તો તારીખ 4 તારીખ એરું 7 વાગ્યાથી 9 વાગ્યાની અત્યારે 1 ગીગ બુક કરી નાખું, બાકી બધી પછી કરી લ્યો ભાઈ। ગાડીમાં મસ્ત મજાનું બેગ બાંધી દીધું છું ને મારા ઝોનમાં આવી ગયો છું। 7 વાગવામાં હવે કેટલી વાર છે, 1 મિનિટ વાર। જો 7 વાગી ગયા એટલે હાલો હવે જલ્દી ઓનલાઈન થઈ જાઓ। ઝોમેટો આપણે ઓનલાઈન, લગભગ બેગની સેલ્ફી માંગશે, જોઈ લો। હવે યાર ચાલો ભાઈ, એક પ્રોબ્લેમ થઈ ગઈ, તમને વિડીયોમાં દેખાડ્યું હતું ને, મેં 7 થી 9 વાગ્યાની ગીગ બુક કરી હતી ને, તો એમાં અહીંયા જે કન્ટિન્યુનું ક્લિક આવે ને એ દબાવવાનું ભૂલી ગયું, એટલે 7 વાગ્યાની બુક થઈ જ નહીં। ચાલો 7 વાગ્યા ત્યારે જોયું કે ગીગ તો બુક કરી જ નથી, એટલે હવે અત્યારે 7:30 વાગ્યાની બુક કરી, 7:30 વાગ્યાથી 9:30 વાગ્યાની, એમાં 15 મિનિટ પહેલાં ઓનલાઈન થઈ જાય, એટલે હવે 15 મિનિટ મારે વાટ જોવી પડીએ। હવે યાર શેટ, 15 મિનિટ વેસ્ટ જાય। હવે કંઈ નહીં, 15 મિનિટ પછી ઓનલાઈન થઈ જાય। હવે 7:15 થઈ છે અને ઓનલાઈન થઈ ગયો હું। હવે જોઈ ઓર્ડર કંઈ પડે, ઓર્ડર ના પડે ત્યાં સુધી શું કહેવાય મેચ જોઈ। વિરાટ કોહલી, શ્રેયસ અય્યર રમતા રહેજો આમને આમ। ઓલમોસ્ટ 20 મિનિટ સુધી મેચ જોઈ, 20 મિનિટ પછી ઓર્ડર પડ્યો। 20 રૂપિયાનો ઓર્ડર છે, 1.5 કિલોમીટરથી લેવાનો અને ખાલી 600 મીટરે દેવાનો। લાપિનોસનો ઓર્ડર હાલો જલ્દી એક્સેપ્ટ કરી લઈ। તો ભાઈ લાપિનોસે પૂગી ગયો છું, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં। ના રેડી નથી, હવે રેડી થવાનો જ હશે ભાઈ। હું મગજમારી છે, 11 મિનિટ લેટ, બોલો સલાહ શું કરે છે, બનાવે કે નથી બનાવતા, અંદર જઈને એકવાર પૂછવા દો ભાઈ। 18 મિનિટ લેટ છે, ચાલો 20 રૂપિયાનો ઓર્ડર છે અને આમાંના જો 8 તો આમાંના વાગી ગયા, કેટલા 7 ને 15 ઓનલાઈન થયો તો। ચાલો હજી એક ઓર્ડર કમ્પ્લીટ નહીં થયો, આમાં હું તંબુરો ભાઈ 12 ઓર્ડર ટોટલ કમ્પ્લીટ કરવાના છે ભાઈ। અડધી કલાક મોડું ભાઈ, આટલી રાહ જો। અત્યારે જો આમાં ઓપ્શન હોય કે ઓર્ડર ટ્રાન્સફર મારવો હોય ને તો હું ટ્રાન્સફર મારી શકું, એટલે બીજાનામાં શું કે આ ઓર્ડર વયો જાય, પણ અત્યારે ટ્રાન્સફર મારવો નથી, કારણ કે ઓલરેડી 30 મિનિટ તો વાર જોઈએ, 8 ને 10 થઈ ગઈ છે ભાઈ। આજે 12 ઓર્ડર કમ્પ્લીટ થાય તો સારું યાર, કંઈ નહીં હવે રાહ જોઈ જાઉં તો ઓર્ડર તૈયાર ન થાય તો ભાઈ સાહેબ જોઈ લો રેસ્ટોરન્ટ ઓલમોસ્ટ 35 મિનિટ લેટ છે। હવે મારો મગજ જાય, હવે સાલું શું કરવું એમ થાય। આજની શરૂઆત જ ખરાબ થઈ છે સાલી, 40 મિનિટ પછી ઓર્ડર આપ્યો, ચાલો મગજનો અઠ્ઠો થઈ ગયો। ચાલો હાલો જલ્દી હવે કસ્ટમરની લોકેશન પર પહોંચવું, તાતે બીજા ઓર્ડર પડે, નકર આજે 12 ઓર્ડર એ કમ્પ્લીટ નહીં થાય। ચાલો લ્યો કરો કલ્યાણ, એમાંય ભાવ કેશ ઓન ડિલિવરીનો 900 રૂપિયાનો, ચાલો કેશ ઓન ડિલિવરી આપ દીધો કસ્ટમરને। ચાલો ડિલિવર મારી દઈ, ફટાફટ ઓર્ડર કમ્પ્લીટ કરવો પડશે હવે ભાઈ। લિફ્ટમાંથી નીકળો તાતો જ તરત ઓર્ડર પડી ગયો। 50 રૂપિયાનો ઓર્ડર છે, 2 કિલોમીટરથી લેવાનો અને 5.5 કિલોમીટર દેવાનો। હાલો જલ્દી એક્સેપ્ટ કરી લો। ફાઇનલી લોકેશન પર પહોંચી ગયો છું રેસ્ટોરન્ટની, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં। વેરી ગુડ, બસ આમ ઓર્ડર રેડી રાખતા હો તો સાલાઓ ભાઈ। ઓર્ડર લઈ લીધો છે, હવે જલ્દી પહોંચે કસ્ટમરની લોકેશન પર, જલ્દી આજે તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો, ક્યાંક અંદર ખૂણા ખાચરે હતું રામ જાણે। એમાંય પાછો કેશ ઓન ડિલિવરીનો આવ્યો, પૈસા લઈ લીધા, ઓર્ડર ડિલિવર મારી દઈ જલ્દી। આજનો દિવસ જ થોડોક ખરાબ ચાલુ થયો છે। ચાલો કંઈ નહીં, હવે નવો ઓર્ડર પડે જલ્દી। 50 રૂપિયા મળ્યા, 8 કિલોમીટર ખેંચ્યું, 33 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો।
પડતો નથી. 10 મિનિટ થઈ છે તો ચા પી લઈને મેચ હાલે 39-38 જોઈએ. ભાઈ વિરાટ કોહલીએ મસ્ત રમ્યો, પણ ભાઈ હવે ગમે એમ કરીને ભાઈ જીતાડી દેજો હાર્દિક પાંડ્યા કે એલ રાહુલ. ભાઈ ઓર્ડર પડી ગયો, હજી ચા પૂરી નથી પહેલાં ઓર્ડર પડી ગયો. મેચ જરાક સાઈડમાં કરી. 39 રૂપિયાનો ઓર્ડર છે, અહીંયા પાસેથી જ લેવાનો અને 4 કિલોમીટર દેવાનો. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. પહેલાં તો ભાઈ 180 મીટરથી લેવાનો, તો અહીંયાથી જ સ્લાઇડ મારી દીધું, તો અહીંયાથી જ દેખાડી દીધું. 8 મિનિટનો વેઇટ છે. હવે મસ્ત મજાની ચા પી લઈ અને મેચ જોઈ લઈ. ભાઈ ઓર્ડર લઈ લીધો છે, હવે જઈ જલ્દી કસ્ટમરની લોકેશનમાં. અને આજે છે ને સાલા મેચના ચક્કરમાં હું ઓર્ડરમાં ધ્યાન નથી આપી શકતો. આ મેચ જોતા હે ને આ પિકઅપ આવી ગયું ને 3-4 મિનિટ લેટ પછી મને ખબર પડી કે ઓર્ડર તો રેડી થઈ ગયો, પછી લેવા આવ્યો છે. ઓ ભાઈ સાહેબ ઇન્ડિયા જીતી ગઈ. ભાઈ 6 મારી લાસ્ટમાં. ભાઈ સાહેબ જીતી ગઈ. કંઈ નહીં, હવે કસ્ટમર કહેતો હોય ભાઈ તું ઇન્ડિયાને પછી જીતાડજે, પહેલાં મને ઓર્ડર ડિલિવર કર. હાલો હવે જલ્દી ઓર્ડર ડિલિવર કરી નાખો. બસ એટલું જ બાકી છે. 650 મીટર જ બાકી છે. કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, ડિલિવર કરી નાખીએ. હવે બીજા ઓર્ડર જલ્દી પૂરા કરવા પડે. મેચ તો પૂરી થઈ ગઈ, જીતી ગયા, બસ બહુ થયો હવે. લ્યો ભાઈ ઓર્ડર પડી ગયો. 22 રૂપિયાનો ઓર્ડર છે. 1.3 એટલે 1 કિલોમીટર આજુબાજુથી લેવાનો હોય અને સેમ એટલી જ જગ્યાએ દેવાનો છે, એટલા જ કિલોમીટર. તો ભાઈ ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ જલ્દી. પછી ઓર્ડર જલ્દી રેસ્ટોરન્ટેથી લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. ત્યાં તો જ એક 44 રૂપિયાનો ઓર્ડર પડ્યો. એ કેશ ઓન ડિલિવરીનો હતો. કસ્ટમરની લોકેશન પર પહોંચીને જલ્દી પૈસા લઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 30 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 41 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. ત્યાં તો જ પછી એક નાનો ઓર્ડર પડ્યો મેકડોનલ્ડનો 20 વાળો. મેકડોનલ્ડથી જલ્દી પાર્સલ લઈને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. તો ભાઈ અત્યારે ટોટલ 8 ઓર્ડર કમ્પ્લીટ થયા. આજે હાચેલા ઓર્ડર જ નથી પડ્યા. આ ઓફર તો કમ્પ્લીટ થઈ ગઈ 12 વાગ્યા પહેલાં. શું કહેવાય 8 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા, એ તો થઈ ગયા અત્યારે 12. એટલે અત્યારે કેટલા વાગ્યા 56 થઈ, એટલે એ પહેલાં 8 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા. એટલે 250 રૂપિયા તો કન્ફર્મ મળીએ. પણ આપણે લેવાની આ 325 વાળી. હવે આમાં 2 વાગ્યા સુધી ઓછામાં ઓછું કરી, 2 વાગ્યા સુધી એટલે 3 વાગ્યા આમ કમ્પ્લીટ તો થઈ જાય. જો 12 ઓર્ડર કરવાના એટલે 4 ઓર્ડર બાકી, અને 3 વાગ્યા સુધીમાં 12 ઓર્ડર કમ્પ્લીટ કરી નાખું તોય હાલે. પણ હું મોસ્ટ ઓફ ને 2 વાગ્યા સુધી જ કરું, તો 2 વાગ્યા સુધીમાં જોઈ 4 ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય ને તો આ ઓફર એ મળી જાય. આજે સલાહ ખબર નહીં બધા મેચ જોવામાં બીજી હતા કે હું હતા, જો કે એવું તો ના હોય, કારણ કે મેચ તો જલ્દી પૂરી થઈ ગઈ હતી. પણ પછી શું કહેવાય ઓર્ડર જ ન પડ્યા. માન 12 વાગ્યા સુધીમાં 8 ઓર્ડર પૂરા થયા. બોલો ભાઈ 10 મિનિટ પછી ઓર્ડર પડ્યો. 37 રૂપિયાનો ઓર્ડર છે અને 12 વાગ્યા પછી ઝોમેટો છે ને 20% એક્સ્ટ્રા દે છે, એ 7 રૂપિયા અલગથી. અહીંયાથી જ લેવાનો. જો સામે જ છે મેકડોનલ્ડ, અહીંયા એરિયુ મેકડોનલ્ડ, ત્યાંથી લેવાનો છે. તો પહેલાં તો ઓર્ડર જલ્દી એક્સેપ્ટ કરી લો. જાય ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો. હવે સામે જ છે ને એટલે અહીંયાથી જ મારી દો. ઓર્ડર રેડી છે કે નહીં? જાઓ 4 મિનિટ બાકી છે. જાય આવી સામે કાંઠે 4 મિનિટ ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હવે પહોંચ્યા જલ્દી કસ્ટમરની લોકેશન પર જલ્દી. અહીંયા ઓર્ડર દેવાનો તો ગેટ કેટલો મસ્ત બનાવ્યો હોય. જો હોય શું વાત છે. તો ભાઈ ઓર્ડર દઈ દીધો છે, ડિલિવર મારી દીધો ઓર્ડર ડિલિવર. 44 રૂપિયા મળ્યા. 3 કિલોમીટર ખેંચ્યો, 17 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. એ પછી એક 44 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એમાં 20% એક્સ્ટ્રા એટલે કે 8 રૂપિયા મળતા હતા, એ અલગથી. ત્યાં તો જ એક 37 રૂપિયાનો ઓર્ડર પડ્યો, પ્લસ 20% એક્સ્ટ્રા મળતા હતા એ. અને એના સિવાય કસ્ટમરે 20 રૂપિયા ટીપ આપી હતી. ભાઈ સાહેબ લાસ્ટ ઓર્ડર પડી ગયો. અને પહેલામાં 20 રૂપિયા ટીપ હતી, આમાં 30 રૂપિયા. 61 રૂપિયાનો ઓર્ડર છે, 20% 12 રૂપિયા એક્સ્ટ્રા અને 30 રૂપિયા કસ્ટમરે ટીપ આપી છે. ભાઈ સાહેબ મેકડોનલ્ડનો ઓર્ડર. હાલો જલ્દી એક્સેપ્ટ કરી લો. કસ્ટમરને થેન્ક યુ કહી દઉં. સે થેન્ક્સ. આ છેલ્લો જ ઓર્ડર હતો 12મો. અને વ્યાસ કસ્ટમરનું નામ છે વ્યાસ જય. તો વ્યાસ જય ભાઈ થેન્ક યુ 30 રૂપિયા ટીપ માટે. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશને. 6 કિલોમીટર આગું છે. તો ફાઇનલી ભાઈ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે, ડિલિવર મારી દઉં. હવે તો ઓફલાઈન એ થઈ જાય. 12મો ઓર્ડર છે. ઓલો 103 રૂપિયા લ્યો. 30 રૂપિયાની ટીપ હતી. 8 કિલોમીટર ખેંચ્યું, 43 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. એમ તો મેં ઓર્ડર દઈ દીધો, બટ 10 મિનિટ વેઇટ કરતો હતો, કારણ કે આ ગીગ છે ને શું કહેવાય કમ્પ્લીટ થઈ જાય ને એટલે. તો જોઈ લ્યો ભાઈ 1 જ મિનિટ. ઓફર કમ્પ્લીટ થઈ ગઈ. 4 ગીગ એ કમ્પ્લીટ થઈ ગઈ. 12 ઓર્ડર. આ 12મો છેલ્લો ઓર્ડર હતો. એ 325 રૂપિયા ઇન્સેન્ટિવ મળી ગયું. હવે કમાણી બમાણીનું તમને કાલે કહું. ઓકે.
તો ભાઈ ટોટલ તમને કમાણીનું કહું તો જોઈ લો 827 રૂપિયા કમાણી છે. એટલે કે આ 827 રૂપિયા ટોટલ નથી, કારણ કે 3 તારીખે મેં છે ને ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર કમ્પ્લીટ કરી હતી. તો રાતે 12 વાગ્યા પછી એને મેં 4 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા, તો એના આમાં એડ છે. તો આ 827 એટલે એના કેટલા 219 રૂપિયા થતા, એ આપણે થોડીક વાર પછી માઇનસ કરીએ. 827 અત્યારે ગણીએ અને એના સિવાય 222 એટલે કે 4 વાગ્યા મેચ હતી એ દિવસે જ રાતે 12 વાગ્યા પછી કર્યા, એટલે 5 તારીખમાં આ બધા એડ થાય. તો ત્યારે મેં 4 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા, એટલે 222 ઓલા 827 પ્લસ 222 કરી નાખ્યા. હવે એમાં માઇનસ આગળના જે મેં 4 ઓર્ડરનું તમને કીધું હતું ને 219, એના આપણે 219 માઇનસ કરી નાખીએ. તો 219 એટલે 830 રૂપિયાનું કામ થયું ટોટલ 7 કલાકમાં. અને હવે એમાં આપણે પેટ્રોલના માઇનસ કરવાના છે. તો કાલે છે ને ખાલી 12 જ ઓર્ડર પડ્યા હતા, એ માંડ 12 ઓર્ડર પૂરા કર્યા હતા. તો પેટ્રોલ એટલું બધું ગયું નહોતું, તો આપણે પેટ્રોલના કેટલા 140 આજુબાજુ ગયા હતા. એટલે પેટ્રોલના 140 માઇનસ કરીએ એટલે 690 રૂપિયા. એટલે ઓલમોસ્ટ કાલે 7 કલાક મેં કામ કર્યું હતું, 7 કલાકમાં 690 રૂપિયાનું કામ થયું. એટલે 700 રૂપિયા ગણીએ આપણે, એટલે 700 રૂપિયાનું કામ થયું કાલે. એ આટલું કામ એટલા માટે થયું કારણ કે 325 રૂપિયાનું તો ઇન્સેન્ટિવ હતું. જો ઇન્સેન્ટિવ એટલું મોટું ના હોત ને તો એટલું કામ ના થાત, બહુ ઓછું કામ થાત. તો બસ આ જ હતો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો, અને મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.